ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે કે જનીન દ્રવ્ય જે છે એની શોધ કઈ રીતે થઈ. ઘણા વૈજ્ઞાનિકો આ કાર્ય સાથે સંકળાયેલા છે. ઘણા વૈજ્ઞાનિકોએ રજૂઆત બી કરી કે ડીએનએ જનીન દ્રવ્ય છે, પણ એમના સાથી મિત્રોએ એ વખતે એમની વાત સાથે સંમત નહોતા અને ઘણા પુરાવાઓને અંતે ડીએનએ જે છે એ જનીન દ્રવ્ય છે એવું પ્રૂફ થયું. ઓકે, તો અહીંયા આપણે આજે જે ચર્ચા કરવાની છે મિત્રો એ કેટલાક પ્રયોગોને આધારે ચર્ચા કરવાની છે. ઘણા વૈજ્ઞાનિકોએ કેવી રીતે પોતાની રજૂઆત દ્વારા સાબિત કરેલું છે કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. ઓકે, તો આજે આપણે જે સ્ટડી કરવાનું છે મિત્રો એ જે છે જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્યની શોધ, મતલબ કે સર્ચ ઓફ જીનેટિક મટીરિયલ. ઓકે, ઘણા એવા વૈજ્ઞાનિકોના પ્રયોગો આપણે અહીંયા સ્ટડી કરવાના છે અને જેના દ્વારા એ નક્કી થાય છે કે જનીન દ્રવ્ય એ બીજું કંઈ નહીં પરંતુ ડીએનએ જ છે. ઓકે, તમે મિત્રો જાણો છો કે ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે જ્યારે શ્વેતકણ હતા એની અંદર અભ્યાસ કર્યો ત્યારે એમને કોષ કેન્દ્રમાંથી એક નિર્બળ એસિડિક પદાર્થ મળ્યો. ઓકે, કયો મળ્યો? નિર્બળ એસિડિક પદાર્થ મળ્યો અને એમણે એને ન્યુક્લિયન તરીકે ઓળખાયો. ઓકે, આપણે ક્રમાનુસાર નોંધતા જઈએ છીએ મિત્રો કે ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિક આવ્યા. ઓકે, અને આ વૈજ્ઞાનિકે જે શોધ કરી હતી એમણે એને ન્યુક્લિયન નામ આપ્યું હતું. ન્યુક્લિયનની શોધ કરી. ઓકે, અને કોષ હતો એ શ્વેતકણ હતો. ઓકે, એ જ રીતે તમે ચેપ્ટર નંબર 5 ની અંદર ગ્રેગર મેન્ડલ, બરાબર, ગ્રેગર મેન્ડલ હતા જેમણે આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા. કોલમની અંદર જે પ્રશ્નો જોડકામાં પૂછતા હોય છે એમાં એક બાજુ વૈજ્ઞાનિકના નામ આવતા હોય છે અને બીજી બાજુ એમની શોધને તમારે સાચી રીતે જોઈન્ટ કરવાની હોય છે. આ બંને વૈજ્ઞાનિકોએ સિદ્ધાંત આપ્યા. આ બંને વૈજ્ઞાનિકોની જે શોધ હતી લગભગ એક સાથે જેવી હતી, મતલબ કે આ બંને શોધ લગભગ એક સમયમાં થઈ હતી, બરાબર. અને આટલી શોધ થઈ હોવા છતાંય મિત્રો આનુવંશિક દ્રવ્ય જે છે એની તો ઘણા વર્ષો બાદ શોધ થઈ અને એવું માનવામાં આવ્યું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. ઓકે, તો નોંધીએ છીએ, પરંતુ ઘણા વર્ષો બાદ, બરાબર, લગભગ 1926ની આજુબાજુ લગભગ નક્કી થયેલું, મતલબ ત્યાંથી આનુવંશિક દ્રવ્યની ખરેખર સાચી શોધ સુધી પહોંચ્યા. ઘણા વર્ષો બાદ ડીએનએ ને આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાયું. ઓકે, હવે આપણે એમ સમજીએ છીએ કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, તો બીજા એવા કયા દ્રવ્યો છે કે જેને આપણે આનુવંશિક દ્રવ્ય નથી ગણતા? વૈજ્ઞાનિકોએ પ્રૂફ કરીને બતાવેલું છે કે કારણ કે કોઈ પણ કોષ છે એ કોષની અંદર તો ડીએનએ બી હોય છે, પ્રોટીન બી હોય છે, આરએનએ હોય છે, લિપિડ હોય છે, એવા ઘણા દ્રવ્યો હોય છે કે જે આના માટે જવાબદાર છે. ઓકે, તો બીજી આપણે વાત નોંધવા જેવી છે કે ગ્રેગર જે મેન્ડલ હતા, મેન્ડલના જે રિસર્ચ હતા, 5મા ચેપ્ટરની અંદર તમે સ્ટડી કરો છો તો સટન છે તેમજ મોર્ગન જે છે, અને આ બધા વૈજ્ઞાનિકો, આ જે મેન્ડલ, સટન અને મોર્ગન જેવા વૈજ્ઞાનિકો એમના પ્રયોગોને આધારે દર્શાવ્યું કે મોટા ભાગના સજીવોના કોષોમાં
કોષ કેન્દ્રમાં રંગ સૂત્રો છે, બરાબર. પરંતુ આ જે થયું એ રંગસૂત્ર સુધીની માહિતી હતી, બરાબર. પણ લગભગ 1926ની સમથિંગ આનુવંશિક દ્રવ્ય જે છે એની આણ્વીય સ્તરે માહિતી પહોંચી, યાદ રાખીશું, બરાબર. પરંતુ જનીનિક આનુવંશિક દ્રવ્યની માહિતી, મતલબ આણ્વીય સ્તરે માહિતી, આણ્વીય સ્તરે માહિતી લગભગ 1926માં મળી, બરાબર. અને જ્યારે આ વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યા મિત્રો, મેન્ડલે કર્યા પ્રયોગો, સટન, મોર્ગન, ડ્રોસોફિલા માખી ઉપર મોર્ગને ઘણા એવા સંલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગ કરેલા છે. અને એના દ્વારા એટલી તો માહિતી મળી ગઈ કે કોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો છે, બરાબર. પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક મોટો પ્રશ્નાર્થ હતો કે આનુવંશિક દ્રવ્ય છે શું, બરાબર. આપણે અહીંયા તો નોંધી દીધું કે ઘણા વર્ષો પછી નક્કી થયું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પણ વૈજ્ઞાનિકો માટે એ સમયે એક મોટો ક્વેશ્ચન માર્ક હતો. ઓકે, મતલબ કે એ લોકો માટે એક સૌથી મોટી ગૂંચવણ હતી કે આનુવંશિક દ્રવ્ય કયું છે. અને આ જે આનુવંશિક દ્રવ્ય કયું છે એને શોધવા માટે આપણે આ ચેપ્ટરની અંદર 2 પુરાવાઓ આપેલા છે, બરાબર. અને બહુ ઇન્ટરેસ્ટિંગ અને પ્રયોગાત્મક પુરાવા છે. એક આપણે પુરાવો મિત્રો ભણવાનો છે, એ છે રૂપાંતરણીય સિદ્ધાંતના પુરાવા. ઓકે. અને સેકન્ડ આપણે જે ભણવાનું છે અને એ જે છે બેક્ટેરિયોફેઝ, જે સજીવ હતા, બેક્ટેરિયોફેઝ પરના પ્રાયોગિક પુરાવા, બરાબર. આ બંને પુરાવા જે આપણે સ્ટડી કરવાના છે એમાં એક આપણે પુરાવો છે રૂપાંતરણીય સિદ્ધાંતનો પુરાવો, બરાબર. રૂપાંતરણીય સિદ્ધાંતનો મતલબ એવો થાય છે ટ્રાન્સફોર્મેશન. ઓકે, ટ્રાન્સફોર્મેશન. કોઈક એવો સજીવ છે કે એની અસર જ્યારે બીજા સજીવ ઉપર થાય છે અને એને આપણે રૂપાંતરણીય સિદ્ધાંત છે, જેને આપવાવાળા વૈજ્ઞાનિક હતા, આપણે જે સ્ટડી કરવાની છે ગ્રિફિથ હતા, બરાબર. ફ્રેડરિક ગ્રિફિથે આ સિદ્ધાંત રજૂ કરેલો છે. ઘણીવાર લાંબા ક્વેશ્ચનની અંદર બી આ પ્રયોગ પૂછાય છે, ખૂબ ઇઝી છે મિત્રો. અને બીજું છે બેક્ટેરિયોફેઝ, બરાબર. એવા વાયરસ કે જે બેક્ટેરિયા પર હુમલો કરે છે, જેને આપણે કહીએ છીએ બેક્ટેરિયોફેઝ. આ બેક્ટેરિયોફેઝ પરના પ્રાયોગિક પુરાવા અને હર્સી અને ચેઝે રજૂ કર્યા, બરાબર. આપણને એવો પ્રશ્ન થાય તો 2 પુરાવાની શી જરૂર પડે છે? પહેલો પુરાવો લગભગ 1928માં ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, બરાબર. પણ એમના જે પુરાવાઓ આપ્યા છે એ પુરાવાઓ દ્વારા એકદમ સિદ્ધ નથી થઈ શક્યું. એ લોકો એ પ્રૂફ વૈજ્ઞાનિક ના કરી શક્યા, રજૂઆત ના કરી શક્યા કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે, બરાબર. આ પુરાવાઓ સિવાય બીજા બી 3 વૈજ્ઞાનિકોની જે રજૂઆત હતી એની સાથે કેટલાક વૈજ્ઞાનિકો સહમત ના થયા. પરંતુ જે બેક્ટેરિયોફેઝ પરના પ્રાયોગિક પુરાવા હતા, જેને હર્સી અને ચેઝે રજૂ કર્યો મિત્રો, અને જેના દ્વારા પ્રૂફ થાય છે કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે, જેને આપણે 1 by 1 મિત્રો ભણવાનું છે. ઓકે, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો રૂપાંતરણીય સિદ્ધાંત, બરાબર. ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ઓકે, તો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રૂફ કયા વૈજ્ઞાનિકે કરેલું છે, કયા સજીવ ઉપર એણે પ્રાયોગિક પુરાવાઓ કર્યા, કયા સજીવના દ્વારા કેવી રીતે એક સજીવને બીજા સજીવ ઉપર અસર થાય છે, એવું ઘણું અહીંયા સિમ્પલ રીતે રજૂઆત કરીને હું તમને સમજાવું છું. સૌથી પહેલા આપણે સમજીએ છીએ કે રૂપાંતરણીય સિદ્ધાંત જે છે એને આપવાવાળા વૈજ્ઞાનિક હતા મિત્રો, યાદ રાખીશું, ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક. ઘણીવાર એટલું ગ્રિફિથના પ્રયોગને વર્ણવો એવો બી ક્વેશ્ચન મૂકતા
હોય છે. આ ફ્રેડરિક ગ્રિફિથે 1928માં પોતાના આ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપાલને દુનિયા સુધી આપ્યો, બરાબર, દુનિયા સુધી પહોંચાડેલો છે. તો આ ફ્રેડરિક ગ્રિફિથે જે પ્રયોગ કરેલો છે એ પ્રયોગમાં એમણે જે સજીવનો ઉપયોગ કર્યો છે મેઇન છે, જે સજીવ હતા એ સજીવમાં એમણે બેક્ટેરિયા પર પ્રયોગ કર્યો અને એ બેક્ટેરિયાની જે જાતિ હતી મિત્રો આપણે યાદ રાખીશું, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા પર એમણે આ પ્રયોગ કર્યો, બરાબર. અને આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે છે બેક્ટેરિયાની વેરાયટી છે અને આને કારણે આ બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા થાય છે, યાદ રાખીશું, બરાબર, ન્યુમોનિયા થાય. પરંતુ આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નામના બેક્ટેરિયા છે એની બે વેરાયટી છે. આ બંને વેરાયટીમાં કેટલો તફાવત છે મિત્રો. એવું નથી કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીની જે વેરાયટી છે બધી જ વેરાયટી ઝેરી છે. ઝેરી મતલબ એવું થાય કે ન્યુમોનિયા થાય તો ઝેરી જાત, અને જો એ બેક્ટેરિયા આપણા બોડીમાં જાય તો આપણને બીમારી આવે છે, બરાબર. આ ફ્રેડરિક ગ્રિફિથે જે પ્રયોગ કરેલો છે એમાં એમને ઉંદર ઉપર પ્રયોગ કરેલો છે, બરાબર. અને આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીની આપણે બે વેરાયટીની મિત્રો વાત કરીએ છીએ. એક વેરાયટી એમની એ છે S3, યાદ રાખીશું, S3 જાત મતલબ S પ્રકારની સ્ટેન છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીની. આ એક વેરાયટી છે અને બીજી છે R2 જાત. મિત્રો યાદ રાખીશું, ઘણીવાર આ રોમન લિપિમાં વિદ્યાર્થી મિત્રો ભૂલો કરે છે, પણ આપણને આલ્ફાબેટ પ્રમાણે યાદ રાખો છો તો OPQR, R પહેલા આવે છે મતલબ 2, S પછી આવે છે તો 3. બહુ સિમ્પલ આપણે યાદ રાખવાનું છે, બરાબર. S3 જાત જોવા મળી અને R2 જાત જોવા મળેલી છે. ઓકે, આ જે જાત છે એના આપણે લક્ષણોની મેન વાત કરીએ છીએ. બંને એકબીજાથી ઓપોઝિટ છે. મેં તમને સમજાવ્યું મિત્રો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાથી જે ન્યુમોનિયા બેક્ટેરિયા છે એનાથી દરેક જાતથી ન્યુમોનિયા થાય એવું હોતું નથી. ઓકે, S જે જાત જે છે એનું આપણે જો સમજીએ છીએ મિત્રો કે S જાત જે છે એની બાહ્ય સપાટી મતલબ કે આ બેક્ટેરિયા જે છે એ લીસી સપાટી ધરાવે, સ્મૂથ S, યાદ રાખીશું. આ બેક્ટેરિયાની સપાટી લીસી હોય છે, એનું નામ જ એ રીતે પાડેલું છે. એનું ઓપોઝ આપણે મિત્રો જોઈએ છીએ તો આ S હતો એવી રીતે R છે. R મતલબ રફ. ઓકે, તો મતલબ કે આ જ રીતે આપણે નોંધતા જઈએ છીએ કે આ બેક્ટેરિયા ની સપાટી ખરબચડી હોય છે. ઓકે, હવે તો મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે કેમ, એવું તે શું ડિફરન્ટ છે બંને વચ્ચે કે એક જ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની જ બે વેરાયટી છે, એક જ બેક્ટેરિયાની બે વેરાયટી છે અને તો બી કોઈ બેક્ટેરિયાની સપાટી જે છે એ લીસી છે, કોઈની ખરબચડી છે. તો આના માટે જવાબદાર શું છે? તો આ જે બેક્ટેરિયા છે એની સપાટી પર પોલીસેકેરાઇડ, યાદ રાખીશું, આ ઘણી વાર મૂકતા હોય છે પોલીસેકેરાઇડ, બરાબર. મતલબ એક પ્રકારનો આ ગ્લાયકોકેલિક્સ જ છે, યાદ રાખીશું, ગ્લાયકોકેલિક્સ. ઓકે, શ્લેષ્મનું આવરણ જ છે. ઓકે, તમે 11th ની અંદર ભણેલા છો બેક્ટેરિયાના ચેપ્ટરની અંદર, બરાબર. જે તમે એમાં બેક્ટેરિયાની જે થિયરી ભણ્યા હતા એમાં તમને ખ્યાલ છે ગ્લાયકોકેલિક્સ. આ શબ્દ તમે મિત્રો 11મા ધોરણની અંદર પરિચિત છો. તો પોલીસેકેરાઇડ મતલબ એક પ્રકારનો કાર્બોદિત જ છે, પોલીસેકેરાઇડનું આવરણ છે. ઓકે, યાદ રાખીશું, જે બેક્ટેરિયાની જાત S છે જેને પોલીસેકેરાઇડનું આવરણ છે અને આવા બેક્ટેરિયાની વસાહત, બહુ બધા બેક્ટેરિયા લઈએ તો વસાહત લીસી અથવા સુવાળી બને છે, અથવા બહુ સિમ્પલ છે મિત્રો, લીસી, સુવાળી અથવા ચળકતી દેખાશે તમને. આ એની ખાસ છે ખાસિયત. જ્યારે બેક્ટેરિયાને આપણે જોઈએ એની વસાહત જો ચળકતી દેખાય છે તો સમજવાનું છે કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીમાં S પ્રકારના બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા જે છે એ ઝેરી જાત છે.
ઓકે, ભૂલ ના થવી જોઈએ. જે બેક્ટેરિયાની સપાટી લીસી છે, એસ પ્રકારના બેક્ટેરિયા એ ઝેરી છે અને જેનાથી ન્યુમોનિયાનો તાવ આવે છે. ન્યુમોનિયાનો તાવ આવે. ઓકે, આપણા લંગ્સની અંદર ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. બરાબર. સેમ એ જ રીતે અહીંયા જોઈએ છે મિત્રો કે સપાટી ખરબચડી છે, મતલબ કે પોલીસેકેરાઇડનું આવરણ નથી. ઓકે, જો પોલીસેકેરાઇડનું આવરણ નથી તો નેચરલી એમની વસાહત જ આખી કેવી બને છે? ખરબચડી. વસાહત મતલબ બહુ બધા બેક્ટેરિયાનું ગ્રુપ. વસાહત ખરબચડી દેખાય. બરાબર. અને આ બેક્ટેરિયા છે એ બિનઝેરી છે. બરાબર. અને બિનઝેરીનો મતલબ એવું થાય છે કે ન્યુમોનિયા એક પ્રકારનો તાવ છે, ન્યુમોનિયા થતો નથી. ઓકે, તો મિત્રો આપણે અહીંયા જે ફેડરિક ગ્રિફિથ હતા, એ ફેડરિક ગ્રિફિથે જે બેક્ટેરિયા પર પ્રયોગ કરી અને એમને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ રજૂ કર્યો. બરાબર. એ પ્રિન્સિપલ આપણે સમજીએ છીએ. એના માટે જે બેક્ટેરિયા લીધા એની બે જાત વિશે તમે માહિતી મેળવી. હવે આપણે આ વૈજ્ઞાનિકે કેવી રીતે પ્રયોગ કર્યા અને પ્રયોગ ઉપર શું એને તારણ કાઢ્યું છે એ આપણે હવે સમજીએ છીએ. તો મિત્રો આપણે આ રીતે સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની હતી. આ ન્યુમોનિયા જે હતા એની બંને જાતના ડિફરન્ટની વાત કરી. ઓકે, હવે ગ્રિફિથે જે પ્રયોગ કરેલો છે એના આપણે તબક્કા સમજવાના છે. એણે જે તબક્કા જે રજૂ કરેલા છે મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઇઝી ટોપિક છે. બરાબર. હવે તમે અહીંયા ધ્યાન આપો છો. એમણે જે તબક્કા આપણે સમજીએ, તબક્કા બોલીએ કે એણે જે પ્રયોગ કરે છે એને આપણે આ રીતે થોડુંક અંડરલાઈન કરતા જઈએ છીએ. એણે સૌથી પહેલાં શું કર્યું? બરાબર. આ વૈજ્ઞાનિકે સ્ટેન મતલબ જાત, S10 પ્રકારના બેક્ટેરિયા લીધા અને એના વિશે તમને મેં સમજાયું કે આ ઝેરી છે. બરાબર. આ S10 બેક્ટેરિયાની વેરાયટી લીધી અને આ બેક્ટેરિયાને એમણે ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા, ઓકે, હવે ઉંદર ડ્રો કરવાની જરૂર નથી. કોઈ રેફરન્સ બુકમાં ઉંદર બી ડ્રો કરેલો હશે. આપણે અહીંયા વર્ડ્સની અંદર ચાલે, કારણ કે આપણે જે બોર્ડની અંદર લખવાનું હોય છે એમાં આ રીતે ચાલે છે. ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા. ઘણીવાર દાખલ કર્યાને બદલે અંતઃક્ષેપણ મતલબ અંદર એન્ટર કરવું. ઇન્જેક્શનની અંદર આ પ્રકારના બેક્ટેરિયા લીધા ફેડરિક ગ્રિફિથે અને આ બેક્ટેરિયાને ઉંદરની અંદર ઇન્જેક્શન મારફતે દાખલ કર્યા. તો આ બેક્ટેરિયાની અંદર આ ઉંદર જ્યારે અંદર આ બેક્ટેરિયા આવે છે ત્યારે એ ઉંદરને ન્યુમોનિયાનો તાવ આવે છે. આપણે વાત કરી ન્યુમોનિયાનો તાવ આવે. ઓકે, અને એને કારણે એ ઉંદર જે છે ઉંદરનું મૃત્યુ થાય. ઓકે, એટલે એ નક્કી થઈ ગયું કે S10 મતલબ S પ્રકારના જે સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા છે એ ઉંદરની અંદર ન્યુમોનિયાનો તાવ લાવે છે અને એને કારણે ઉંદરનું મૃત્યુ થઈ જાય છે. સેમ એ જ રીતે બીજું એ જ રીતે એમણે પ્રેક્ટિકલ કરેલો છે કે R10 બેક્ટેરિયા લીધા. બરાબર. એ જ ઉંદરની વેરાયટી લીધેલી છે એટલે સેમ રિઝલ્ટ મળે છે. R10 બેક્ટેરિયા જે હતા એને લઈ ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા. ઓકે, તમે આ રીતે લખશો તો બી બોર્ડની એક્ઝામમાં મિત્રો ચાલે છે. ઓકે, ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા તો આપણે વાત કરી કે આવા ઉંદરમાં ન્યુમોનિયાનો તાવ ન આવ્યો. ઓકે, મેં તમને પહેલાં બી સમજાવી ચૂકીશું કે આર ઝેરી નથી. ઓકે, અને એ ઉંદર જે હતા એ જીવંત રહ્યા. ઓકે, નેક્સ્ટ લીધું મિત્રો એમણે જે S10 બેક્ટેરિયા હતા મિત્રો એમને શું કર્યું? ગરમીથી મારી નાખ્યા. બરાબર. ઊંચું ટેમ્પરેચર આપ્યું એટલે S10 બેક્ટેરિયાનું મૃત્યુ થઈ ગયું. ગરમીથી મારી નાખેલ S
જાત લખો તો બી ચાલે. S10 બેક્ટેરિયા લીધા એમણે. ઓકે, અને એને સેમ એઝ ઇટ ઇઝ ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા. ત્યારે S10 બેક્ટેરિયા હતા, પણ જે ગરમીથી મારી નાખેલા હતા એને કારણે જ્યારે એ બેક્ટેરિયા ઉંદરમાં જાય છે ત્યારે ઉંદરને ન્યુમોનિયાનો તાવ ન આવ્યો. યાદ રાખો છો મિત્રો, ગરમીની અસર થઈ. ઓકે, અને ઉંદર જીવંત રહ્યા. ઓકે, આ ત્રણ સ્ટેપ તો મિત્રો બહુ ઇઝી છે, પણ જે ચોથું સ્ટેપ જે છે એ આ સિદ્ધાંતને સમજવા માટે મેઇન છે. એમણે શું કર્યું? આ બંનેનું મિશ્રણ કર્યું. R10 બેક્ટેરિયા લીધા, R10 બેક્ટેરિયા એમણે લીધા, પ્લસ ગરમીથી મારી નાખેલ S10 બેક્ટેરિયા, બંનેનું મિશ્રણ કર્યું. બેક્ટેરિયા લીધા અને એને ઇન્જેક્શનમાં બંનેના મિશ્રણને લઈ ઉંદરમાં દાખલ કર્યા. ઓકે, અને ત્યારે એવા ઉંદરને બંને પ્રકારના બેક્ટેરિયા ધરાવતા મિશ્રણને ઉંદરમાં દાખલ કર્યા તો એ ઉંદરને ન્યુમોનિયાનો તાવ આવે છે, અને એવા ઉંદરનું મૃત્યુ થાય છે. બરાબર, અહીંયા કંઈક ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા થઈ મિત્રો, કે R10 એકલું દાખલ કરે છે તો ન્યુમોનિયા નથી થતો. ગરમીથી મારી નાખેલા S10 છે એને એકલું દાખલ કરે છે તો બી ઉંદર જીવંત રહે છે, એને ન્યુમોનિયા નથી થતો. તો પછી જ્યારે આ બંનેનું મિશ્રણ કરવાથી, આમ તો બંને અલગ અલગ હોય તો મૃત્યુ નથી થતું, પણ જ્યારે બંનેનું મિશ્રણ કરીએ છીએ ત્યારે એ ઉંદરને ન્યુમોનિયા થાય છે અને એમને મૃત્યુ થાય છે. બસ આ મેઇન છે. ઓકે, તો આના દ્વારા ગ્રિફિથે કેટલીક રજૂઆત કરેલી છે. ઓકે, આ 4 સ્ટેપ છે, તમારે નોંધી દેવાના છે, અને એની રજૂઆત હું તમને સમજાવું. તો મિત્રો આપણે સમજ્યા કે જ્યારે આ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે એ ઉંદરને ન્યુમોનિયાનો તાવ આવ્યો અને એ ઉંદરનું મૃત્યુ થાય છે. તો આને આધારે ગ્રિફિથનું આપણે તારણને નોંધવાનું છે. ઓકે, ગ્રિફિથે આને આધારે શું તારણ નોંધ્યું? તો એમણે એવું તારણ નોંધ્યું કે ગરમીથી મારી નાખેલા S10 બેક્ટેરિયા છે એમનામાંથી કોઈક એવું દ્રવ્ય ક્યાં જાય છે? R10 બેક્ટેરિયાની અંદર જતું હશે. ઓકે, નોંધીએ છીએ. એમણે તારણ આપ્યું કે ગરમીથી મારી નાખેલ S10 દ્વારા, બરાબર, મતલબ S10 જે છે એના દ્વારા, S10 બેક્ટેરિયા દ્વારા કોઈ ક્રિયા દ્વારા R10 બેક્ટેરિયામાં રૂપાંતરણ જોવા મળે છે. બરાબર, તો એમણે જે રજૂઆત કરી એ એવું કહેવા માંગતા હતા કે S10 બેક્ટેરિયા છે એમનામાંથી કોઈક એવી પ્રક્રિયા થાય છે, કારણ કે S10 છે આ જીવંત જ્યારે છે, ગરમીથી નથી મારી નાખેલા, તો એવા S10 બેક્ટેરિયામાં કોઈક એવું દ્રવ્ય છે કે જે R10માં જાય છે, અને R10 જે છે એમની ઉપર કંઈક અસર થઈ અને એ ઝેરી જાતમાં કન્વર્ટ થાય છે, પરંતુ એનું જૈવ રાસાયણિક પ્રકૃતિ ગ્રિફિથ રજૂ ના કરી શક્યા, અને એની રજૂઆત અલગ વૈજ્ઞાનિકો કરી. તો આને આધારે એમનો રૂપાંતરણીય સિદ્ધાંત આપણે નોંધીએ છીએ. રૂપાંતરણીય સિદ્ધાંત કોઈ
તરણીય દ્રવ્ય, કોઈક એવું રૂપાંતરણીય દ્રવ્ય જે છે એ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જાય છે. કોઈ રૂપાંતરણીય દ્રવ્ય કે જે ગરમીથી મારી નાખેલ એસ સ્ટેન બેક્ટેરિયામાંથી આર સ્ટેન બેક્ટેરિયામાં સ્થળાંતરિત અથવા શોષાય છે. સ્થળાંતરિત થાય છે, જેથી આર સ્ટેન બેક્ટેરિયા જે કેવા બને છે, તો આર સ્ટેન બેક્ટેરિયા પોલી સેકેરાઇડ યુક્ત ઝેરી જાતમાં ફેરવાય છે. ઓકે, પરંતુ આ કયું દ્રવ્ય સ્થળાંતરિત થઈ, એસમાંથી સ્થળાંતરિત થઈ અને આર જાતમાં જયું, એનું જૈવ રાસાયણિક પ્રકૃતિ ગ્રિફિથે રજૂ ના કરી. આ ખાસ નોંધીશું. ઓકે, આ વૈજ્ઞાનિક અથવા આ સિદ્ધાંત આ વૈજ્ઞાનિક રૂપાંતરણીય દ્રવ્યની અથવા આનુવંશિક દ્રવ્ય લખે તો ધી બેસ્ટ છે મિત્રો. આ વૈજ્ઞાનિક આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ સમજાવી શક્યા નહીં. ઓકે, એમને એ રજૂઆત ના કરી શક્યા કે એસ્ટેન બેક્ટેરિયામાંથી કઈક એવું દ્રવ્ય છે, બરાબર, જૈવ રાસાયણિક મતલબ એને એ દ્રવ્યને અલગ કરવું, બરાબર, અને અલગ કર્યા પછી એ દ્રવ્યની રજૂઆત કેવી રીતે થાય છે એ સમજાવવાનું હતું. અને એ આ વૈજ્ઞાનિક ગ્રિફિથે એના પ્રયોગની અંદર એ દ્રવ્યની પ્રકૃતિ વિશે રજૂઆત ના કરી. એમનું જસ્ટ બાહ્ય લક્ષણોને આધારે એમને નક્કી કરી દીધું કે એ સ્ટેન જે છે કંઈક એવું કરે છે કે જે આર સ્ટેનની અંદર કંઈક ફેરફાર લાવે છે અને જેને કારણે આર સ્ટેન બેક્ટેરિયા છે એ ઝેરી જાતમાં કન્વર્ટ થાય છે. કારણ કે આપણે સમજ્યા કે આર સ્ટેન બેક્ટેરિયા છે એને પોલિસેકેરાઇડ હોતું નથી, બરાબર, પરંતુ જ્યારે આ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે માધ્યમની અંદર અથવા જે ઉંદર હતા એની અંદર પૃથ્થકરણ કરે છે ત્યારે એ બેક્ટેરિયા જે છે એમાં આર સ્ટેન બેક્ટેરિયાની અંદર કેટલીક વસાહત હતી એ પોલિસેકેરાઇડ યુક્ત બને છે. પરંતુ એને સમજાવવા માટે આ બેક્ટેરિયાના અંદર જે દ્રવ્ય છે એનું પૃથ્થકરણ કરવું જરૂરી છે અને એ પૃથ્થકરણ બીજા 3 વૈજ્ઞાનિકોએ રજૂઆત કરી અને એને આપણે સમજવાનું છે મિત્રો. એ જે ટોપિક છે રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. ઓકે, ઘણીવાર આ ટોપિક બી 2 માર્ક્સની અંદર પૂછાતો છે. આ પ્રયોગ આપણે આ રીતે સમજવાનો છે. આ રીતે આપણે રૂપાંતરણીય સિદ્ધાંતની ચર્ચા કરી કે જે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે બહુ સરસ રીતે પ્રયોગાત્મક રીતે રજૂઆત કરી હતી, બરાબર, પરંતુ એનું આપણે એક નોંધ્યું છેલ્લે કે એની જૈવ રાસાયણિક પ્રકૃતિ, કયું દ્રવ્ય એ કેવી રીતે આ કામ કરે છે એ સમજાઈ ના શક્યા. ઓકે, તો એના માટે આપણે હવે એક અલગથી એક ટોપિક ચર્ચા કરીએ છીએ, રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. ઓકે, અને આ જે ટોપિક જે છે જેના દ્વારા એ વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું, આ જે સિદ્ધાંત અથવા આ ટોપિક ઉપર જેમણે રિસર્ચ કર્યું એમનું એવું માનવું હતું કે ડીએનએ જનીન દ્રવ્ય છે. પણ મેં તમને શરૂઆતમાં બી કીધું કે આ જે રજૂઆત હતી એને બી ઘણા વૈજ્ઞાનિકોએ એની સાથે સંમત નહોતા. ઓકે, આ વૈજ્ઞાનિકોની રજૂઆત કમ્પ્લીટ હતી કે ડીએનએ જનીન દ્રવ્ય છે, પણ ડીએનએ જ જનીન દ્રવ્ય છે એવું
એ કહી નહોતા શક્યા. ઓકે, એમના પ્રયોગને આપણે સમજીએ છીએ મિત્રો. ઓકે, તો આ જે હતું આ ટોપિક ઉપર જેમણે ચર્ચા કરી હતી એ સમજીએ છીએ. તો 3 વૈજ્ઞાનિકો મિત્રો આપણે યાદ રાખવાના છે, એના શોર્ટ ફોર્મ યાદ રાખશો તો બી ચાલે છે, બરાબર. ઓવરી જે હતા, એક વૈજ્ઞાનિક ઓવરી હતા, બરાબર, કોલિન ઓવરી, બીજા હતા મેકાર્ટી અને ત્રીજા મેકલિયોડ હતા, બરાબર. ઓવરી, મેકાર્ટી અને મેકલિયોડ, બરાબર. ઓવરી, મેકાર્ટી અને મેકલિયોડ નામના જે વૈજ્ઞાનિક હતા, અને આ વૈજ્ઞાનિકોએ જે રૂપાંતરણીય સિદ્ધાંત જે ગ્રિફિથે રજૂ કર્યો હતો, એ ગ્રિફિથની જે પ્રયોગ હતું એનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કર્યું, બરાબર. અને એમણે એવી રજૂઆત કરી હતી કે ડીએનએ જન્ય દ્રવ્ય છે. તો આ વૈજ્ઞાનિકોની શોધ પહેલા આનુવંશિક દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીનને ગણવામાં આવતું. ઓકે, ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે આપણે પ્રયોગ ભણ્યા મિત્રો, કે જેની અંદર તો કોઈક એવી રજૂઆત જ નહોતી. એમણે તો જસ્ટ કીધું કે એસ પ્રકારના બેક્ટેરિયા કોઈક એવી ક્રિયા કરે છે કે આરને અંદર કોઈ ઝેરીપણાનો ગુણધર્મ આવે છે, બરાબર. તો જ્યાં સુધી આ 3 વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું, મતલબ એમને જે રિસર્ચ કર્યું એ પહેલા પ્રોટીનને આનુવંશિક દ્રવ્ય તરીકે ગણવામાં આવતો હતો, બરાબર. પરંતુ આ 3 વૈજ્ઞાનિકોના આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિની રજૂઆત કરી. કયા વૈજ્ઞાનિકોએ પ્રકૃતિની રજૂઆત કરી? યાદ રાખીશું, ઓવરી, મેકાર્ટી અને મેકલિયોડ, બરાબર. આ 3 વૈજ્ઞાનિકોએ રજૂઆત કરી કે આનુવંશિક દ્રવ્ય જે છે એ આનુવંશિક દ્રવ્ય કોષની અંદર જ્યારે હોય છે ત્યારે એવા કોષની અંદર બીજા બી દ્રવ્યો છે. પણ વૈજ્ઞાનિકો માટે મિત્રો એક ચેલેન્જ હતું કે કોષમાં રહેલું પ્રોટીન છે એને આનુવંશિક દ્રવ્ય ગણવું, આરએનએ છે એને આનુવંશિક દ્રવ્ય ગણવું, લિપિડ છે કે ડીએનએ છે, અને આ જ દ્રવ્યોમાંથી કયું દ્રવ્ય એવું છે કે જે રૂપાંતરણ માટે જવાબદાર છે, એક બેક્ટેરિયાની જાતને બીજી બેક્ટેરિયાની જાતમાં કન્વર્ટ કરે છે. તો આ વૈજ્ઞાનિકોએ જે કાર્ય કર્યું, એમણે શું કર્યું, બરાબર. ગરમીથી મૃત એસ પ્રકારના બેક્ટેરિયાની જાતનું આ જ લીધું, અને આ બેક્ટેરિયાની જાતમાંથી શુદ્ધ સ્વરૂપે 3 ઘટકોને અલગ કર્યા. શુદ્ધ સ્વરૂપે નીચેના ઘટકો મેળવ્યા, બરાબર. અને એ ઘટકોમાં એમને ડીએનએ બી મળ્યું છે, એ ઘટકોમાં એમને આરએનએ બી મળ્યું અને પ્રોટીન બી મળ્યું. એટલે આના દ્વારા આનુવંશિક દ્રવ્ય જે છે એની જોડે આરએનએ ને પ્રોટીન પણ મળે છે. પરંતુ આ 3માંથી કયું આનુવંશિક દ્રવ્ય છે એમને પ્રૂફ કરીને બતાવ્યું છે ઓવરી, મેકાર્ટી અને મેકલિયોડ. ઓકે, આપણે 1 by 1 સમજતા જઈએ. એમણે જે પ્રયોગ કરેલો છે એને આપણે સમજીએ. એમણે આર સ્ટેન બેક્ટેરિયા લીધા, આર સ્ટેન બેક્ટેરિયા, બરાબર. અને આર સ્ટેન બેક્ટેરિયા હતા, એમને એક ટેસ્ટ ટ્યુબની અંદર આ જે ગરમીથી મૃત એસ બેક્ટેરિયા હતા એમાંથી શુદ્ધ સ્વરૂપે મળેલું ડીએનએ લીધું. સમજીશું બરાબર મિત્રો? ગરમીથી મૃત
એસ સ્ટેન બેક્ટેરિયાનું ડીએનએ, કારણ કે એમને આ જે બેક્ટેરિયા હતા એમાં જે દ્રવ્યો હતા એ દ્રવ્યોને એમને અલગીકરણ કરેલું, જે ગ્રિફિથ નહોતા કરી શક્યા. પછીથી એમણે આ બંનેનું મિશ્રણ કર્યું, બરાબર. મતલબ ટેસ્ટ ટ્યુબની અંદર આ રીતે જે હતું એમાં દાખલ કર્યા આર સ્ટેન બેક્ટેરિયા, બરાબર. તો પછીથી જ્યારે એનું પૃથ્થકરણ કર્યું આ ટેસ્ટ થોડા સમયને અંતે, ત્યારે આની અંદર બે વસ્તુ મિક્સ હતી, યાદ રાખો છો. એક આર સ્ટેન બેક્ટેરિયા હતા કમ્પ્લીટ, ઓકે, યાદ રાખીશું. અને બીજું એમાં ગરમીથી મૃત એસ્ટેન બેક્ટેરિયા નહોતા, એ બેક્ટેરિયામાંનું ડીએનએ હતું, ઓકે. તો પછી આ ટેસ્ટ ટ્યુબની જ્યારે એમને અભ્યાસ કર્યો ત્યારે એમને બે પ્રકારના બેક્ટેરિયા મળ્યા. જે આર સ્ટેન તો બેક્ટેરિયા હતા જ, આર સ્ટેન બેક્ટેરિયા બી એમને મળ્યા અને જોડે કેટલાક એસ સ્ટેન બેક્ટેરિયા બી મળ્યા, એર સ્ટેન બેક્ટેરિયા મળ્યા, ઓકે. હવે તમે સમજો છો મિત્રો કે આર સ્ટેન બેક્ટેરિયા હતા, એસ સ્ટેન બેક્ટેરિયાનું તો ફક્ત ડીએનએ જ હતું. તો પછી અહીંયા એમને આર સ્ટેન બેક્ટેરિયા તો હતા જ ટેસ્ટ ટ્યુબની અંદર નાખ્યા હતા એટલે, પરંતુ કેટલાક આર સ્ટેનની જોડે જોડે કેટલાક એસ સ્ટેન બેક્ટેરિયા બી મળ્યા. બસ આ મેઇન રિસર્ચ હતું કે પછી એમને રજૂઆત કરી કે અહીંયા કોઈક એવું દ્રવ્ય છે, કારણ કે એમની સામે ચેલેન્જ હતી કે ડીએનએ જન્ય દ્રવ્ય છે, આરએનએ જન્ય દ્રવ્ય છે, પ્રોટીન છે કે લિપિડ છે, કોઈ પણ દ્રવ્ય કયું છે જન્ય દ્રવ્ય એને પ્રૂફ કરવાનું હતું, ઓકે. એમણે જ્યારે ડીએનએ દાખલ કર્યું હતું ત્યારે એમને આર સ્ટેનની જોડે જોડે એસ સ્ટેન બી બેક્ટેરિયા મળ્યા. એનો મતલબ એ થાય છે કે કેટલાક આર સ્ટેન બેક્ટેરિયા એસ સ્ટેનમાં રૂપાંતરિત થાય છે, ઓકે. એના તારણને મિત્રો આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ છે, એના તારણને આપણે નોંધીએ છીએ કે કોઈક એવું દ્રવ્ય છે કે જે આર સ્ટેનને શેમાં કન્વર્ટ કરે છે? એસ સ્ટેનમાં. કોઈક આનું વંશિક દ્રવ્ય એ આર સ્ટેન બેક્ટેરિયાને, મતલબ આર સ્ટેન બેક્ટેરિયા દ્વારા એનું શોષણ થાય છે. કોઈક આનુવંશિક દ્રવ્ય આર સ્ટેન બેક્ટેરિયા દ્વારા શોષાઈને તેને એસ સ્ટેન બેક્ટેરિયામાં રૂપાંતરિત કરે છે, ઓકે. તો આના દ્વારા રૂપાંતરિત સિદ્ધાંત ક્લિયર થઈ જાય છે કે ડીએનએ એક એવું દ્રવ્ય હતું કે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં કન્વર્ટ થાય, મતલબ એક બેક્ટેરિયા બીજા બેક્ટેરિયામાં કન્વર્ટ થઈ જાય છે, ઓકે. એમણે જ્યારે હવે શું કર્યું પ્રયોગ, હવે આપણા માટે પ્રશ્ન છે કે આરએનએ કે પ્રોટીન નથી જન્ય દ્રવ્ય, કઈ રીતે થાય? તો એમણે આ જ રીતે પ્રયોગ કર્યો. એમણે હવે શું કર્યું છે, હવે આ જે મિશ્રણ હતું, બરાબર, એને ડીએનએઝની સારવાર આપી, ઓકે. એ જ રીતે એમણે પ્રેક્ટિકલ કર્યો કે આર સ્ટેન બેક્ટેરિયા લીધા અને આ જ રીતે ટેસ્ટ ટ્યુબમાં એસ સ્ટેન બેક્ટેરિયા હતું એને ડીએનએ લીધું, પરંતુ એને એક એક્સ્ટ્રા ડીએનએઝની સારવાર આપી. તો આર સ્ટેન બેક્ટેરિયા એસ સ્ટેન બેક્ટેરિયામાં રૂપાંતરિત થયા નહીં. મિત્રો યાદ રાખજો, ડીએનએ શું કરે છે? આ એક ઉત્સેચક છે મિત્રો. ડીએનએને તોડી નાખે છે અને એને કારણે જે એસ સ્ટેન બેક્ટેરિયા હતો એનું ડીએનએ એ તૂટી જાય છે અને આને કારણે આર સ્ટેન બેક્ટેરિયા એ આર સ્ટેન જ રહે છે, એસ સ્ટેનમાં કન્વર્ટ થયા નહીં, ઓકે. અને એમણે જ્યારે આ ટેસ્ટ ટ્યુબને પ્રોટીએઝની તેમજ
યાદ રાખીશું. આરએનએઝની સારવાર આપી. ડીએનએ એમના એમ જ છે, બરાબર. એમને પ્રયોગ કર્યો કે ટેસ્ટ ટ્યુબ હતી, જે અહીંયા જે આ પ્રયોગ કર્યો તો ગરમીથી મૃત એસ્ટેન બેક્ટેરિયામાં પ્રોટીએઝ ઉમેર્યો અને બીજો બી એ જ રીતે મિત્રો એમને પ્રયોગ કર્યો કે આરએનએઝની સારવાર આપી. તો આર સ્ટેન બેક્ટેરિયા એ એસ સ્ટેન બેક્ટેરિયામાં રૂપાંતરિત થયા મિત્રો, યાદ રાખીશું, બરાબર. એનો મતલબ કે જ્યારે એમને ટેસ્ટ ટ્યુબની અંદર જે ગરમીથી મૃત બેક્ટેરિયા મતલબ ગરમીથી મૃત હતા એવા બેક્ટેરિયા લીધા ત્યારે એમાં પ્રોટીએઝ ઉમેર્યો. જો પ્રોટીન આનુવંશિક દ્રવ્ય હોત તો રિયલમાં આરએએસમાં કન્વર્ટ ના થાત, પણ પ્રોટીન તો હતો જ નહીં. સેમ જ રીતે આરએનએ બી નહોતો, કારણ કે આરએનએ તો તોડી નાખેલો છે. જો આરએનએ આનુવંશિક દ્રવ્ય હોત તો આરએએસમાં ના ફેરવાત. મતલબ એ નક્કી થઈ ગયું કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. આમ તેમણે રજૂઆત કરી કે ડીએનએ જનીન દ્રવ્ય છે, મતલબ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પરંતુ તેમના એ સમયના કેટલાક વૈજ્ઞાનિકો, તેમના સમયના કેટલાક વૈજ્ઞાનિક આની મતલબ એમની રજૂઆત સાથે આની સાથે સંમત નહોતા. ઓકે, યાદ રાખીશું મિત્રો. તો આ જે વૈજ્ઞાનિકો ઓવરી મેકાર્ટીની મેક્લિઓડે ડીએનએ જનીન દ્રવ્ય છે એવી રજૂઆત કરી, બરાબર. પરંતુ ડીએનએ જે જનીન દ્રવ્ય છે એ રજૂઆત કરવા વાળો પ્રેક્ટિકલ વર્ણવવો અથવા એ પ્રયોગ વર્ણવવો તો હર્સી અને ચેઝ વર્ણવાનો છે મિત્રો. ઓકે, તો આ ગ્રિફિથના પ્રયોગનું જ હતું તારણ. એમણે ગ્રિફિથના પ્રયોગમાં અંદર જે જૈવ રાસાયણિક લાક્ષણિકતા હતી એને એમને સરસ રીતે રજૂઆત કરી અને એમણે આ જે મેં તમને તબક્કાવારે સમજાયું કે ડીએનએ હતું જનીન દ્રવ્ય, તો ડીએનએની સારવાર આપી તો પછી એ જનીન દ્રવ્યનો નાશ થઈ ગયો. માટે એસ જે હતા એ બેક્ટેરિયાનું ડીએનએ જ રહ્યું નહીં અને એને કારણે આરએએસમાં કન્વર્ટ નહોતા થતા. પરંતુ આના અંદર માધ્યમમાં જ્યારે પ્રોટીએઝ આપો છો, આરએનએઝ આપો છો તો આ ડીએનએ જીવંત રહે છે અને આ ડીએનએની આ રૂપાંતરની પ્રક્રિયા દ્વારા આરએએસમાં કન્વર્ટ થાય છે. ઓકે, તો આ રીતે આપણે આજે રૂપાંતરણીય સિદ્ધાંત અને બીજું રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરકની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગની ચર્ચા કરવાની છે, હર્સી અને ચેઝ. થેન્ક યુ.